સ્ટોરી લેવી છે, બહુ મજાની છે. નંદીસેન મુનિ જેમને હજી શાંતિ લખી એ પછી જે ભગવાનના વખતે એવા બે જે થઈ ગયા. પેલાથી ડુંગર ઉપરથી જઈ આત્મહત્યા કરવા એવા બે થઈ ગયા છે નંદીસેન બે મુનિ. કે ત્રણ છે નંદીસેન. હા, એટલે એવા અજીત શાંતિની બાબતમાં પણ ઓછા બે મત છે. કે કોઈ એમ કહે છે કે નેમિનાથ ભગવાન વાળા નંદીસેન મુનિ, નેમિનાથ ભગવાનના સમય થયેલા તે, એટલે અને નેમિનાથ ભગવાનના વખતે બી નંદીસેન મુનિ યસ, થયેલા. અને કોઈ એમ કહે છે કે મહાવીર સ્વામીના જે શિષ્ય નંદીસેન મુનિ. એટલે અજીત શાંતિ રચના માટે એમાં માટે પણ બે મતાંતર ચાલે છે. અને પછી ચંદન તલાવડી પાસે પણ છે પેલી દેરીઓ, જે અજીત શાંતિની દેરીઓ, અને એક નવટૂંક પાસે પણ છે, નવટૂંકમાં પણ છે. એટલે બંને મતાંતર છે કે કોઈ કે આ વાળી છે ને કોઈ કે પણ બંને હવે જે હોય તે આપણે તો બંને સ્વીકારવા, બરાબર. ભાવ સાથે રમવા. ભાવ, હા, આપણે તો ભાવને મહત્વ આપવું છે. આપણે મતભેદમાં પડવું નથી. સાતામાં કાકા ભાઈ કેમ છો સાતામાં? તો આજે વાત થઈ છે નંદીસેન મુનિ. તો રાજગૃહી નગરીમાં શ્રેણિક મહારાજાના પુત્ર, નંદીસેન મુનિ શ્રેણિક મહારાજના પુત્ર હતા. શ્રેણિક મહારાજાના પુત્ર નંદીસેન રાજકુમાર, એમણે વીર પ્રભુની દેશના સાંભળી અને એમને વૈરાગ્યનો ભાવ જાગ્યો, દીક્ષા લેવાનો ભાવ જાગ્યો છે. ઘરમાં બધાની રજા લીધી છે, રસ્તામાં જઈ રહ્યા છે અને આકાશમાં દેવ અદ્ધર અટકીને કહે છે, તમે ભૂલ નહીં કરો, તમારા ભોગાવલી કર્મ બાકી છે, તમે દીક્ષા નહીં લેતા. પણ નંદીસેન મુનિનો વૈરાગ્ય એટલો પ્રબળ છે એને થાય કે હું એક ક્ષણ એક પલ પણ સંસારમાં રહી શકું એમ જ નથી. આવા સાક્ષાત પ્રભુ મને મળ્યા છે, તીર્થંકર મળ્યા છે, મારે મારા આત્માનું કલ્યાણ કરવું જ છે, મારે તો દીક્ષા લેવી જ છે. કેવો ભાવ એમને કેવી વૈરાગ્ય. એટલે ગયા ભગવાન પાસે, ભગવાને પણ કીધું, મહાવીર સાહેબ ભગવાને પણ કીધું, તમારા ભોગાવલી કર્મો બાકી છે, થોડી વાર રોકાઈ જાઓ, ભોગાલી કર્મ પૂરા કરો, પછી દીક્ષા લો. નહીં પ્રભુ, મારે દીક્ષા લેવી છે, હું સંસારમાં રહી શકું એમ જ નથી. આવો વૈરાગ્ય આપણને ક્યારે મળશે? કેવો ઉત્તમ વૈરાગ્ય કહેવાય. ભગવાન કહે છે તો પણ ના પ્રભુ, મારે દીક્ષા લેવી જ છે. હશે જે સમય જે થશે જોઈ જશે, સહન કરી લઈશું, પણ મારે દીક્ષા લેવી છે. સંસારમાં મારે રહેવાય એમ જ નથી. દીક્ષા લીધી નંદીસેન મુનિ, બહુ ઉત્તમ જીવ હતા, બહુ ઉત્તમ જીવ. દીક્ષા લીધી, હવે દીક્ષા લીધા પછી બધું ભણે છે, શુદ્ધ સંયમ ચારિત્ર બી સારું પાડે છે, બધું ભણે છે. પણ હવે પેલું જે કીધેલું ને ભોગાવલી કર્મ ઉદયમાં, ત્યારે આટલો સમય ના આવ્યું. ભણ્યા બધું બહુ ઉત્તમ, વૈયાવચ બી સારું કર્યું, બધા મુનિ ભગવંતની વૈયાવચ બી સારી કરી, ભણ્યા બી સારું. હવે પેલું ભોગાવલી કર્મ ઉદયમાં આવ્યું છે. એક વખત ગોચરી માટે નીકળ્યા છે. ગોચરી માટે નીકળ્યા અને અનાભોગથી, એટલે કે યાદ ન રહેવાથી, અનાભોગ શબ્દ આવે છે શાસ્ત્રમાં. અનાભોગી આવે છે, એમાં પચકારમાં આવે છે અનથણા ભોગીના. તો અનાભોગથી એટલે યાદ ન રહેવાથી ખોટા રેડ એલર્ટ એરિયામાં જતા રહ્યા. રેડ એલર્ટ એટલે ખબર સમજ્યા? જ્યાં સ્ત્રીઓ પોતાના દેહનો વ્યાપાર કરે એવા એરિયામાં ઘૂસી ગયા ભૂલથી, જાણે જોઈને ભૂલથી જતા રહ્યા. ઉત્તમ જીવ છે, જીવ બહુ ઉત્તમ છે. હવે ભૂલથી જતા રહ્યા અને બસ ખબર નથી કોનું ઘર છે, બસ જઈને ધર્મલાભ કંઈ ઊભા રહ્યા. વેશ્યાનું ઘર હતું. તો વેશ્યા કહે કે કટાક્ષ મારીને, મેણું મારીને કટાક્ષમાં કે અમારે તો ધર્મ લાભ અમારે નહીં, અમારે તો અર્થનો લાભ હોય. આવા શબ્દો બોલ્યા. વેશ્યા તો હવે તો એનું તો કામ જ છે, એને તો પૈસા જોઈએ, અમારે તો અર્થનો લાભ હોય, અમારે ધર્મ લાભનું શું કરવું છે? એટલે પછી એમણે શું કર્યું નંદીસેન મુનિ? જો એમને તો આટલું બધું ભણ્યા છે, વૈયાવચ કરી છે, એટલે લબ્ધિ બધી ઉત્પન્ન થયેલી છે, એટલી બધી લબ્ધિઓ છે એમની પાસે. બાજુમાંથી એક તણકલું ખેંચ્યું, ત્યારે અર્થ લાભ જોઈએ છે ને, એક જ ખાલી તણકલું લીધું, તણકલું, નાનું તણકલું આમ લઈને આમ ખેંચ્યું. 12.5 કરોડ સોનૈયાનો વરસાદ. આમ જ તણકલું ખેંચ્યું, લે ત્યારે અર્થ જોઈએ છે ને, લઈ લે, ઉઠાવી લે, હું ચાલ્યું. કટાક્ષનો જવાબ આપ્યો મુનિએ કે તમે લોકો ધર્મની શું વેલ્યુ, તમે તો ધર્મની કંઈ વેલ્યુ નથી, ધર્મ લાભ તમને આપી રહ્યા છે અમે, તમે અર્થની માંગણી કરો છો. આપણે બધા પણ આવા જ છીએ, આપણે આવા જ છીએ. આપણે પ્રભુ પાસે બી દેરાસરમાં જઈને આપણે શું માંગીએ છીએ? બસ મારો પરિવાર હર્યો ભર્યો રહે, બધા આમાં સુખી રહીએ, આવું બધું માંગીએ છીએ.
આ બધું નથી માગવાનું. તણપનું ખેંચ્યું 12.5 કરોડ સોનૈયા સીધો ઢગલો થઈ ગયો. એટલે તારો અર્થ લઈ લે, બધું ઉપાડી હવે જઈ રહ્યા છે. હવે પેલી પગે લાગે છે, માફ કરો મુનિવર, માફ કરો. પણ સ્વામી, હવે આવું સરસ તમારું યૌવન છે, હું પણ યુવાન છું, હું પણ સુંદર છું, તમે ભોગ ભોગવીને જાઓ ને. હવે આટલે સુધી આવ્યા છો તો ભોગ ભોગવો. હવે પેલા શબ્દો યાદ કરે છે, પેલા દેવે જે આકાશમાંથી અધ્ધરીને કીધેલું. એ વખતે એવું થયેલું છે, હા. ત્યારે પેલી વેશ્યા એમ કહે છે હા. તમે આ અર્થલા બાપુ, પણ હવે તમારા આ મારે વગર હું કરવાનું કેવી રીતે શું? ભોગવીશ? હવે આ સોનામરે મારે કરવાની શું? હા, એટલે એ રીતે બી કટાક્ષમાં એને બી કીધું. હવે પેલું યાદ કરે છે, પેલા દેવે જે આકાશમાંથી કીધેલું, અને ભગવાનના બી વચનો યાદ આવે કે તારું ભોગાલી કર્મ બાકી છે. તો હવે શું કરવું? હવે છૂટકો નથી. ભોગાલી કર્મો એવા છે કે એકવાર ભોગવ્યા પછી જ છૂટે, ત્યાંથી છૂટે નહીં. એટલે વિચારે કે સારું, પણ એમ કહે છે કે એક મારી શરત યાદ રાખજે, હું રોજના 10 જણાને પ્રતિબોધ કરીશ, પછી જ હું જમીશ. 10 જણા પ્રતિબોધ થાય પછી જ જમીશ, ભલે ગમે એટલો સમય થાય. રોજના 10 જણા પ્રતિબોધ કરીશ. વિચારો કેટલું દુષ્કર કહેવાય. આવા એરિયામાં કોણ આવે? અને એને જે આવે એને પ્રતિબોધ કરવાનો. અને આવા માણસો જે આવે કેવા હોય? બધા માણસો કેવા એકદમ છેલ્લી કક્ષાના હોય. વૈરાગ્ય થાય. અને એવા લોકોને વૈરાગ્ય કરવાનો, એવા રોજના 10 જણા. અને એવી શરત રાખી અને કીધું એટલે મંજૂર છે તો કે હા, કંઈ વાંધો નહીં. વેશ્યાને એમ કે હવે એમાં શું, હવે તો હવે એમને જે હશે. અત્યારે તો મને તો લાભ મળ્યો છે, સારું ચાલો કંઈ તમે રહી જાઓ. અને વેશ્યા રોજે રોજ વ્યવસ્થિત હોય, નવી નવી સારી સારી વાનગી બનાવીને ખવડાવે છે. આમાં બી ઘણા બધા પદાર્થ એવા છે કે આપણે બધા સમજવા જેવા છે. ઘણા બધા પદાર્થ એવા આવશે. તો આમ કરતાં કરતાં રોજના 10 જણા પ્રતિબોધ કરે છે. કેટલા વર્ષ સુધી? 12 વર્ષ. 12 વર્ષ સુધી. આમાં એનો આંકડો બી આપેલો છે. 12 વર્ષમાં કેટલાને પ્રતિબોધ કરે એનો બી આંકડો આમાં લખેલો છે. લખેલો છે. તો 12 વર્ષ સુધી આવી રીતે પ્રતિબોધ કરે છે. રોજના 10 જણાને બધાને પ્રભુ પાસે મોકલવાના. જાઓ માયુ સાંઈ ભગવાન પાસે જઈને દીક્ષા લો. આવી રીતે કેવા એ લોકો કેવા હોય, આર્ગ્યુમેન્ટ કેવી કરનારા હોય. હા, એ જ ને કે હું હવે રોજના 10. હવે તમે ખાલી હિસાબ ગણો. આનો જવાબ જો તો હું આજે કહેતો તો આજે આપો ને, તો તમે કોઈ કાલે કહો તો કાલે આપીશ. 12 વર્ષનો હિસાબ લગાવો. રોજના 10 જણે પ્રતિબોધ કરવાના અને 12 વર્ષનો હિસાબ લગાવો. 3600 વર્ષ 12 48 કેટલા? 12 વર્ષ. હા, 12 48 માંથી થોડા બાદ કરો. હા, એ તમે બરાબર કાલે ગણીને લાવજો. બરાબર, આપણે કાલના માટે આ પ્રશ્ન, આ કાલે આનો જવાબ લઈ આવજો. બરાબર. તો હવે શું થાય છે? 42 આવી રીતે બધાને રોજ પ્રતિબોધ કરીને જવાબ કાલે લાવજો. આપણે હવે ઉતાવળ નથી. તો આવી રીતે પ્રતિબોધ કરે છે. અને જો રસોઈ રોજે રોજ વેશ્યા છે, રસોઈ રોજ નવી બરાબર વ્યવસ્થિત એને સમય બરાબર ગરમ ગરમ રસોઈ બનાવીને ખવડાવે. હવે એક દિવસ એવો આવ્યો કે એમાં એક સોની એવો આવેલો. સોની હા, એક સોની આવેલો. 9 જણાને પ્રતિબોધ થઈ ગયેલા. હવે 10મો એક સોની હતો. બરાબર 12 વર્ષ પૂરા થયા. અહીંયા એનું ભોગાવલી કર્મ અહીંયા પૂરું થવા આવ્યું છે. અને હવે એક સોની એવો વકીલ જેવો હતો. બરાબર આર્ગ્યુમેન્ટ કરતો હતો. આમ કેમ ને તેમ કેમ ને બધા એવા પ્રશ્નો કરીને ગમે તેમ કરીને એને કન્ફ્યુઝ કરતો હતો. એટલે આ બાજુ પેલી વેશ્યા વારે કે સ્વામી પધારો, આ 2 વાર તો રસોઈ ઠંડી થઈ ગઈ, એટલે હવે તો ઠંડી રસોઈ ને હવે નવી બનાવું છું. દર વખતે નવી બનાવે હા, પૂરું આ પદાર્થ સમજવા જેવું છે. 2 વાર રસોઈ ઠંડી થઈ ગઈ તો હવે ઠંડી રસોઈને ગરમ કરી નથી ખવડાવતા, પણ નવી બનાવીને ખવડાવે. એટલે એ સમયમાં ત્યાં વેશ્યાઓને પણ એટલી ખબર હતી કે રસોઈ ઠંડી રસોઈને ગરમ કરીને ન ખવડાવે. આ પદાર્થ આપણે સમજવા જેવું છે. તો આપણું પુણ્ય કેટલું બધું ડાઉન ગયું. વિચાર કરો, આપણે તો ફ્રીજમાંથી કાઢેલું ખવડાવી દઈએ છીએ મોટા ભાગે. અને પ્રેમથી ખાઈ. અને ઠંડી હોય તો કરી લો ને જાતે ગરમ, મારે સિરિયલ જોવી છે, આવું બધું જ લગભગ બધાના ઘરમાં આવું. અને પાછું રાત્રિ ભોજન બચવાનું છે ભાઈ. રાત્રિ ભોજન તો કરવા જેવું જ નથી. ભલે થોડો ઘણો નાસ્તો ખાખરો વગેરે ચલાવી લેવો, રાત્રિ ભોજન તો કરવા જેવું નથી. અને આ ઠંડુ ગરમ કરીને તો બિલકુલ ખવાય. આટલી બધી હોસ્પિટલો વધી છે ને, ઠંડો પદાર્થ ગરમ કરીને ખાય. એકવાર રસોઈ બની ઠંડી થઈ, હવે એને ગરમ કરીને ખાવી બહુ નુકસાન. તો ઠંડી વાપરવાનું ચાલે, ઠંડી ચાલે. મારે સાહેબ ગુજરીમાં ઠંડી વાપરે છે, એને નુકસાન નહીં થતું. પણ ઠંડીને ગરમ કરે છે ને એ નુકસાન. ઠંડુ ચાલશે. આટલી હોસ્પિટલો અને ડૉક્ટર બધા વધ્યાનું કારણ આ છે. આ બધી આપણી પદ્ધતિ, આપણા બધા મૂળ સંસ્કારો બધા ગયા.
ત્યારે વેશ્યાને બી ખબર હતી કે રસોઈ નવી બનાવીને ખવડાવે. વેશ્યાને ખબર હતી. હવે આપણે શું વિચારવાનું, આપણા લોકો સ્તર કેટલું નીચે જતું રહ્યું. હવે છેલ્લે પેલી કંટાળી, સ્વામી કેટલી વાર ગરમ કરું, કેટલી વાર નવી રસોઈ બનાવું, ગરમ તો નહીં, કેટલી વાર નવી રસોઈ બનાવું, કે આ 9 થઈ ગયા, 10મો તો 10માં તમે કંટાળી ગઈ એટલે કહી દીધું, તરત જ ઊભા થઈ ગયા નંદી સાહેબ, બસ 10મો હું, સાચી વાત છે, ખૂબ ખૂબ આભાર તારો, 10માં હું. નજરો તો ઉપર લટકાવી દઉં, ખીલે પર લટકાવીને રાખેલું, બરાબર નજર સામે રાખેલું, રોજ સવારે વિચારે મારો નંબર ક્યારે લાગશે, મારું ભોગાલીકરણ ક્યારે પૂરું થશે. વૈરાગ્ય તો જળહળતો હતો, ભલે ભોગ ભોગવતા હતા, પણ 12 વર્ષ સુધી ભલે ભોગાલી કર્મો ખપાવ્યા, તરત ઊભા થઈ ગયા, 10માં પોતે પહોંચી ગયા પ્રભુ પાસે. પ્રભુ હવે તમારું કર્મ ખપ્યું, હા ખપી ગયું, બસ હવે પાડો શુદ્ધ સંયમ પાડ્યું છે, આત્માનું કલ્યાણ કરી લીધું છે. આવા ઉત્તમ નંદી સાહેબ મુનિ, હા, અને એ ભવે મોક્ષે ગયા. એક ભવે મોક્ષે ગયા. હવે પેલી હજી શાંતિ માટે એ વાત કહેવાય છે, કાં તો આ નંદી સાહેબ મુનિ વીર પ્રભુના શિષ્ય, અને કાં તો નેમિનાથ નેમિનાથ ભગવાન વખતે બી નંદી સાહેબ મુનિ થયેલા. એટલે બેમાંથી કોઈ એક નંદી સાહેબ મુનિ આજી શાંતિની રચના. તો એવા નંદી સાહેબ મુનિ આવા ઉત્તમ થઈ ગયા કે એમને વૈરાગ્ય, આપણે આમાંથી એ શીખવાનું, વૈરાગ્ય કેવો ઝળહળતો હતો કેટલો કે જળ. ભગવાન જેવા ભગવાન કહે છે કે તારે ભોગાલી કરવો બાકી છે, તો પણ કે ના પ્રભુ હું રહી શકું એમ જ નથી સંસાર. આવો વૈરાગ્ય આપણને ક્યારે થાય? ભિક્ષાની તાલાવાળી જેને થાય છે ને, હા. આવી જ થાય. હા, એટલે એને સંસારમાં રહેવાનું ગમે નહીં, જેને અમારે ત્યાં થાય હા. એની એવી તાલાવાળી હતી, એ સિવાય બીજું કપાઈ ગયું હા. એમ જ કહી. હા ધનાઢ્ય હતા. ઘણા રહ્યા. અને જે તમે જે વચ્ચે આપઘાતની વાત કરેલી ને, તો વચ્ચે એ કર્મ એવું એમને થતું હતું ને, એટલે એમ થાય કે આ તો મરી જવું તો સારું. દીક્ષા લઈને મારે એવું હા, નથી કરવું, એટલે મારે ભૂખો મારે. મારે સંયમ બરાબર ન પડે તો હું કૂદીને પડી જાઉં. તો એ ત્રણ કોઈ કૂદવાનો બી ટ્રાય કર્યો છે, પણ વિદ્યાધરો અને દેવો આવીને ઝીલી લીધા છે, એમને બચાવ્યા છે. કીધું છે કે નહીં, ભોગાવલી કર્મ એટલું તમારે નિકાલથી ભોગાલી કર્મ બાંધેલું. બાકી છે, તમને મરી પણ નહીં શકો. હા સર, એ ભોગાવલી હા. કર્મ એટલું નિકાલથી હા બાંધેલું હા. હશે. એટલે મુનિપણામાં પણ આપઘાત કરવાનો પ્રયત્ન હા. કર્યો છે, અને આપઘાત એટલા માટે આમાં બી સારો ભાવ છે કાળો- કે મને જે મન ખરાબ વિચાર આવે છે ને, એ ખરાબ વિચારોમાં એમાં મારે કર્મ બાંધા કરતાં તો મરી જવું સારું. કાળો ડાઘ મારું નથી સીલ મારવો. મારે પાડવું છે, મારું બ્રહ્મચર્ય મારે પાડવું છે, એના માટે મરવા તૈયાર. તો ઉપરથી કૂદ્યા છે ત્યારે બી વિદ્યાધરો કે દેવો આવીને એમને ઉચકી લીધા છે. નહીં, તમારું ભોગાલી કર્મ બાકી, તમારે મરવાનું પણ નથી. પછી છેલ્લે આપેલું વેસિયાળું જે આવ્યું, પછી હવે ભોગવ્યું, અને પછી પાછું જાગૃતિ તો હતી જ, અંદર તો ખૂબ જાગૃતિ જબરદસ્ત. અંદર તો વૈરાગ્ય ચાલુ જ છે. બસ 10માં તમે યસ, 10મો હું એ તૈયાર રીતે જ. સારી રીતે યાદ કરાવી. પેલાની બી આવી જ વાર્તા છે. હા, એ ના નાગીલા નહીં, તમે જે કહો છો ને આદ્રક કુમારમાં પણ આવું છે. આદ્રક કુમારની બી સ્ટોરી બહુ કાંઈ છે. અનાર્ય ભૂમિમાં આદરકુમાર એટલે અભયકુમાર જે અભયકુમારના ભગવાન મિત્ર. મોકલે છે. મૂર્તિ મોકલે છે, એમાં બી આવું છે, પણ ફરક છે થોડો. એમાં તો એ સામેથી માંગણી કરે છે, પણ પછી એમની સાથે જે પત્ની હતા એ તો બહુ જ ઉત્તમ હતા, એ તો આપઘાત કરીને મરી ગઈ. નહીં, આ વસ્તુ નહીં એટલે નહીં. આ તો કોની સ્ટોરી બહુ કાંઈ છે, એ બી આપણે પછી લઈશું ક્યાંક નેક્સ્ટ ટાઈમ. એટલે છોકરાઈ જાય. હા એટલે છોકરાઈ જાય. છોકરાઓ હા હા એ છોકરા ચોરી દસ એ બી એટલે આ બધું બ્રહ્મચર્યના ઉપરની આ બધી જે સ્ટોરીઓ છે ને, બહુ બધી ઉત્તમ સ્ટોરી.